ડાવા ગામમાં પાણીનું સામ્રાજ્ય છે। સામાન્ય વરસાદમાં પણ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું। પંચાયત, આંગણવાડી અને શાળા પાણીમાં ગરકાવ જોવા મળ્યા। વરસાદી પાણી ભરાતા રોગચાળો વકરવાની પણ ભીતિ સેવાઈ રહી છે। તંત્રના પાપે દર વર્ષે ગામ લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બની રહ્યા છે। પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। ગામમાં 15 વર્ષથી પાણી કાયમી વહાળો વર્ષો સુધી આવ્યો નથી, તો કાયમી ખાતે નિકાલ નીકળે એવી અમને તંત્ર આગળ રજૂઆત છે। અને આંગણવાડી અને પંચાયત, દૂધ ડેરી અને આરોગ્ય ખાતર બધાની અંદર પાણી ભરેલું પડ્યું છે। અને 12મા ધોરણવાળાને ભણવા જવાનો રસ્તો પણ બ્લોક છે, એની અંદર 4 ફૂટ પાણી ભરેલું પડ્યું છે। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ કરી આલે અને કાયમી ખાતે થાય એવી અમારી રજૂઆત છે।